નમસ્કાર. સરદાર સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલિતાણા સમસ્ત પત્રકાર મિત્રોના વરદ હસ્તે પત્રિકા વિમોચન કરવામાં આવ્યું. શ્રી કૃષ્ણ ધર્મોત્સવ પ્રદર્શન સમિતિ અને ગૌ સેવા સમિતિ પાલિતાણા દ્વારા શ્રી કૃષ્ણ જન્મોત્સવની નીકળનારી 26મી રથયાત્રાના ભાગ રૂપે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો અને પ્રદર્શન આયોજન માટે બેઠક યોજાઈ. કાર્યક્રમની પત્રિકાનું દર વર્ષની જેમ પાલિતાણાના સમસ્ત પત્રકાર મિત્રોના વરદ હસ્તે વિમોચન કરવામાં આવ્યું. પવિત્ર યાત્રાધામ પાલિતાણામાં ગુજરાત અને જિલ્લાની ગૌરવ બનેલ શ્રી કૃષ્ણ જન્મોત્સવની રથયાત્રા, જે આ વર્ષની 26મી રથયાત્રાના આગમનના ભાગરૂપે ભવ્ય સ્વાગત કાર્યક્રમનું આયોજન કરાયું છે, જેમાં દર વર્ષની જેમ પાલિતાણા હાઈસ્કૂલના મેદાનમાં શ્રી કૃષ્ણ ધર્મોત્સવ પ્રદર્શન સમિતિ અને ગૌ સેવા સમિતિ પાલિતાણા દ્વારા થઈ રહ્યું છે. ત્યારે આ આયોજનના ભાગરૂપે પાલિતાણા રામવાડી ગોરાવાડી ખાતે પૂજનીય સાધુ સંતો અને જુદી જુદી સંસ્થાના આગેવાનો, સામાજિક આગેવાનો અને સમસ્ત પત્રકાર મિત્રો અને કાર્યકર્તાઓની હાજરીમાં બેઠક યોજવામાં આવી હતી. આ સાથે દર વર્ષની જેમ પાલિતાણાના સમસ્ત પત્રકાર મિત્રોના વરદ હસ્તે 5 દિવસીય ભવ્ય કાર્યક્રમોની પત્રિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં કાર્યક્રમ વિશે સંપૂર્ણ માહિતી કલ્પેશભાઈ પરમાર દ્વારા અપાઈ હતી, જેમાં 5 દિવસીય ધાર્મિક પ્રદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમોની વાત કરી હતી. જેમાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકોને તેમજ પત્રકાર મિત્રોને ભરતભાઈ રાઠોડ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. રિપોર્ટર જયદીપ ભટ્ટ, પાલિતાણા. આપની આસપાસ બનતી ઘટનાઓથી વાકેફ રહેવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને બેલનું બટન જરૂર દબાવો, જેથી અમારા નવા સમાચારોની લિંક આપને મળતી રહે. ખાસ અમારી ચેનલની લિંક આપના સ્નેહીજનોમાં શેર પણ જરૂર કરવા વિનંતી. આભાર. દર વર્ષની જેમ આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું છે. કઈ પ્રકારનું પ્રમોશન અને કઈ પ્રકારનું પ્રદર્શન રહે છે? ભરતભાઈ રાઠોડ, પાલિતાણા. શ્રી કૃષ્ણ ધર્મોત્સવ પ્રદર્શન સમિતિ, ગૌ સેવા સમિતિ પાલિતાણા દ્વારા વર્ષોથી આપ જુઓ છો કે પાલિતાણાની પવિત્ર ભૂમિ ઉપર રાષ્ટ્રીય, ધાર્મિક અને સામાજિક ક્ષેત્રે અનેક એવી સેવાકીય પ્રવૃત્તિ કરતા આવ્યા છીએ. ત્યારે પાલિતાણાનું ગૌરવ એવું નહીં, પણ આખા ગુજરાતનું ગૌરવ એવી આગામી 26મી રથયાત્રા જ્યારે નીકળનારી છે, ત્યારે વર્ષોથી આપણે પાલિતાણામાં શ્રી કૃષ્ણ જન્મોત્સવ પ્રદર્શન સમિતિ અને ગૌ સેવા સમિતિના કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવે છે. આજ રોજ પાલિતાણામાં આજના તારીખના રોજ રામવાડી ખાતે સર્વ સમાજના આગેવાનો અને સંતોની ઉપસ્થિતિમાં, વિશેષ સર્વ પાલિતાણાના પત્રકારોની વિશેષ ઉપસ્થિતિમાં આજે પત્રિકાનું પણ વિમોચન થયું છે. તારીખ 21-8 ઓગસ્ટથી 25-8 ઓગસ્ટ સુધી 5 દિવસના રંગારંગ ભવ્ય પાલિતાણા હાઈસ્કૂલના મેદાન ઉપર કાર્યક્રમ થવાના છે. આજે આ કાર્યક્રમમાં આપ જોવો છો પાલિતાણા શહેર અને તાલુકાની તમામ ધર્મપ્રિય જનતા સાથ અને સહકારથી અને બહોળી પ્રમાણમાં જોડાય છે, જેથી કરીને પાલિતાણામાં આખું શ્રાવણ માસ દરમિયાન એક ધર્મમય વાતાવરણ બને છે. એવા ધર્મ ઉલ્લાસથી 26મી રથયાત્રાના ભાગરૂપે સાંસ્કૃતિક પ્રોગ્રામનું ભવ્ય આયોજન આજ રોજ અહીંયા ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ આયોજનમાં વિશેષ કઈ પ્રકારના જે હોય છે? વર્તમાન સમયમાં આપ જોવો છો કે જ્યારે પણ કાર્યક્રમો થતા હોય ત્યારે પ્રકૃતિ, પર્યાવરણ, બેટી બચાવો અને ખાસ કરીને આપણે રાષ્ટ્રની ધરોહર એવા લોકોની સુરક્ષાના હેતુ આપણે ખાસ કરીને ફાયર સેફ્ટીના જે કંઈ કાર્યક્રમો કરવાના છે, જેથી કરીને હમણાં આપણે દુઃખદ ઘટના જે રાજકોટની અંદર બની છે, એના લીધે અમે આજે એક એવિડન્સ ઊભો થશે, જેથી કરીને લોક જાગૃતિ થશે કે ફાયર સેફ્ટીથી લોકોની જાનહાની બચી શકે છે, કે આપણી એક પોતાની એક જવાબદારી શું છે ઘરમાં અને જાહેર ક્ષેત્રની અંદર. તેવા નાના મોટા કાર્યક્રમો ફ્લોટોના માધ્યમથી અમે લોકોની વચ્ચે મૂકવાના છે. પર્યાવરણની પણ જરૂર છે, તો લોકો વૃક્ષ વાવે. પાણીની સમસ્યાઓ છે, તો જળનો બચાવ કેમ કરવો, લોકોની શું જવાબદારી આમ નાગરિકને બને છે, એવા સુંદર મજાના ફોટો સાથે એક સારા એવા મેસેજ સાથે આ પ્રદર્શનની અંદર અમે મૂકવામાં આવવાના છે. કેટલા બાળકો સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લે છે? આજે તારીખ 22, 23 ને 24 ઓગસ્ટ દરમિયાન 3 દિવસના ભવ્ય રંગારંગ કાર્યક્રમમાં પાલિતાણા શહેર અને પાલિતાણા તાલુકા ગ્રામ્યની લગભગ 60થી 70 સ્કૂલોના બાળકો, જે કમસે કમ આપણે 500થી 600 વિદ્યાર્થીઓ જે આ સાંસ્કૃતિક પ્રોગ્રામમાં ભાગ લેવાના છે. છેલ્લા 22 વર્ષથી આ સેવાની પ્રવૃત્તિ ચાલી આવી છે. ત્યારે આ ધાર્મિક જન્માષ્ટમી ઉપર 22 વર્ષથી આ કાર્ય કરી છે. છેલ્લા 7 વર્ષથી પાલિતાણા હાઈસ્કૂલના મેદાન પર ભવ્ય અને દિવ્ય સાંસ્કૃતિક આયોજન હોય છે, નંદોત્સવનું આયોજન હોય છે અને હાઈસ્કૂલના ગ્રાઉન્ડની અંદર ધાર્મિક વાતાવરણ
ઊભું થાય એ રીતે બાબા અમરનાથની ગુફા હોય છે, ગોવર્ધન પર્વત હોય છે, કૃષ્ણ લીલા હોય છે અને ઝૂલા હોય છે અને કૃષ્ણ દર્શનના ઝૂલા પણ હોય છે.